માની જાને ભરેલી બ્રેડ અને બ્રેડ કટકા માટે જો કોઈ નામ હોય તો એ છે સદગુરુ બ્રેડ. અને રાજકોટમાં છેલ્લા 32 વર્ષથી રાજકોટવાસીઓનો સદગુરુ બ્રેડને અવિરત પ્રેમ મળતો આવ્યો છે. અને આ 32 વર્ષની જે સંઘર્ષભરી સફર છે એના વિશે વિગતવાર ચર્ચા કરવા માટે મારી સાથે છે વિજયભાઈ. કેમ છો વિજયભાઈ? અને આજે 32 વર્ષ તમે રાજકોટવાસીઓનો તમને અવિરત પ્રેમ મળ્યો છે એ માટે તો સૌથી પહેલાં ખૂબ ખૂબ અભિનંદન. અને તમે 32 વર્ષ પહેલાં એટલે કદાચ 1993માં શરૂઆત કરેલી. હા, તો ત્યારથી લઈને અત્યાર સુધીની જે સફર છે એ તમારા જ મુખેથી લોકો સુધી પહોંચે તો વધારે સારું. 1993માંથી રેકડીથી શરૂઆત કરી હતી. હા, તો સૌથી પહેલા રેકડી ક્યાં ઊભી રહેતી હતી? રણછોડનગર 4 કડવાપુર રોડના ખૂણા ઉપર 4 વર્ષ ત્યાં રાખી, 12 વર્ષ એનાથી આગળ આનંદ હોસ્પિટલ સામે રાખી 4 નંબરમાં જ. તે પછી અહીં દુકાન કરી પાડે બાજુમાં અને હવે આ ઘરની શોપ લીધી. ઓકે. અને જ્યારે 1993માં તમને પહેલી વાર એવો શું વિચાર આવ્યો કે તમને એમ થયું કે ના આવું સ્ટાર્ટઅપ કરવું? મારા કાકાનો ધંધો કરતા એટલે એનાથી મને જાણીને મને થયું કે હું કરું. તો જ્યારે સ્ટાર્ટિંગમાં 1993માં તમે જ્યારે શરૂઆત કરી ત્યારે સંઘર્ષ તો કરવો પડ્યો હશે, તો એ સંઘર્ષ વિશે વાત કરો લોકોને. શરૂઆતમાં ખાલી 10-12 નંગ વેચતા, 25 નંગ લઈને આવતા, એમાં પાછી લઈ જવી પડતી. 10 કિલોમીટર આગળથી રેકડી લઈને આવતો. ટોટપરા વિસ્તાર છે ત્યાં રહેતો ને અહીં ધંધો ચાલુ કર્યો હતો. પછી ધીમે ધીમે અહીંયા મકાન લીધું બાજુમાં ને અહીંયા ચાલુ કર્યું. કાકાએ જેમ વાત કરી એમ કે શરૂઆત કરી હતી, તો તમે આ બિઝનેસમાં ક્યારથી જોડાયા? 1993માં શરૂ કરીને 1999માં તમે જોડાયા. તો તમે જ્યારે જોડાયા ત્યારે તમારી ઉંમર કેવડી હતી? મારી તો 12 વર્ષ ઉંમર હશે. 12 વર્ષની ઉંમરે તમે પપ્પા સાથે આ બિઝનેસમાં પપ્પા સાથે રેકડી આવતો અને મને થાય એટલી મદદ કરતો. પછી ધીમે ધીમે હું શીખી ગયો. અને આમાં મારા પપ્પાની મહેનત છે. જે 10 કિલોમીટર દૂરથી રેકડી લઈને આવતા, લઈને જતા, ત્યારે તો 20 જ નંગ સાથે લઈને આવતા, એમાંથી 10-12 નંગ વેચાતા. અને બાકી કાયમ ₹1.5 હતી પહેલાં સ્ટાર્ટિંગમાં. અત્યારે 35 રૂપિયા ભાવ છે. તો તમે જ્યારે જોડાયા ત્યારે 12 વર્ષની ઉંમર હતી, તો ત્યારથી અને અત્યાર સુધી તમે સાથે જ છો? સાથે. હા, તો ત્યારથી અત્યાર સુધીની ભલે તમે જોડાયા ત્યારે કદાચ પહેલા કરતાં વધારે સારું હશે, પણ અત્યાર જેવું તો નહીં જ હોય. તો ત્યારની જે સંઘર્ષની વાતો છે એ લોકો સુધી પહોંચે. ત્યારે તો એકચ્યુઅલી એવું હતું કે જાજો મહેનત કરવી પડતી અને કસ્ટમર ઓછા આવતા. અને અત્યારે તો કસ્ટમર અમુકના પાછા વયા જાય છે, ટાઈમિંગમાં સેટ નથી થતું, ટ્રાફિક બહુ રહે છે. તો એ લાગણીનો અનુભવ કેવો ટૂંકમાં કે જ્યારે આપણે એવું બનાવેલી વસ્તુ આપણે પાછી લઈ જતા ને જ્યારે લોકો ખાવા માટે આવે છે અને આપણી પાસે વસ્તુ નથી બચતી, તો એ લાગણી કેવી છે? બસ કસ્ટમરનું એટલો ભોગ કે સારું કહેવાય કે ભાઈ કસ્ટમરે આટલો બધો રિસ્પોન્સ દીધો, દૂર દૂરથી આવે છે તોય પણ રાહ જોવે છે. માલ ખાલી થઈ જાય તો નિરાશ થાય છે. 12 વર્ષની ઉંમરે તમે જોડાયા ત્યારે તમારું સ્ટડી પણ શરૂ જ હશે, તો તમે એ કેવી રીતના મેનેજ કરતા? ટાઈમમાં સ્ટડી કરતો અને બપોર પછી અહીંયા આવતો 4 થી 8 ટાઈમ. અને તમે જોડાયા ત્યારે પણ રેકડીમાં જ બિઝનેસ હતો? હા, રેકડીમાં. તો એમાં તમે શું હેલ્પ કરતા? મારાથી થઈ શકે સૌથી તો હું ડુંગળી જ બહુ સુધારતો પહેલેથી. અત્યારે ડુંગળી જ સુધારવું જાણ્યું, પહેલાં ડુંગળી જ સુધારતો. હા. અને આગળ કોઈ પેઢી તમારી ટૂંકમાં? મારો સન છે પણ હજી તો 10 વર્ષનો છે, નાનો છે. અચ્છા, આગળ શું મોટિવ છે? બસ હવે તો જે રેકડીમાંથી આવડી શોપ થઈ ગઈ છે, ઘણું કહેવાય. આગળ કઈ સપનાઓ? ના ના, હવે ઘણું સપનું થઈ હવે ગયું. સદગુરુ બ્રેડને તમે આગળ ક્યાં લેવલ પર જોવો છો? ઘણું છે. જો ફેમિલી સિટિંગ છે, થાય એટલી સપોર્ટ આપી, થાય એટલો રિસ્પોન્સ લઈ. હા. અને રાજકોટને શું કહેશો કે અત્યારે અવિરત તમને 32 વર્ષથી તો પ્રેમ મળ્યો જ છે? બસ આવો નવો પ્રેમ મળે, થાય એટલી સર્વિસ મળે અને કસ્ટમરને મજા આવે એ આશા છે. પહેલાં છે ને ₹1.5 હતો, પછી પહેલાં તો અમે 50 પૈસા જ બતાવતા. ₹1, ₹2, ₹2, ₹2.5, ₹3, પછી ₹5 કર્યા, પછી રૂપિયા હોય તો
અત્યારે 5 રૂપિયા વધી ગયા છે. અત્યારે 35 રૂપિયા છે. 35 રૂપિયા છે. એ એક રૂપિયાથી જે શરૂ કરી હતી અત્યારે 35 1.5 રૂપિયા રૂપિયાથી સ્ટાર્ટ કર્યું હતું. હા પહેલા તો અમે 50 પૈસા જ વધારતા. 1.5 રૂપિયા, 2 રૂપિયા, 2.5 રૂપિયા, 3 રૂપિયા, પછી 10 રૂપિયા સુધી 50 પૈસા વધતા, પછી 1 રૂપિયો વધતો, પછી 5 રૂપિયા વધતા. સ્ટાર્ટિંગમાં તમે કીધું કે અમે 10-12 બ્રેડ માંડ વેચાતી, તો અત્યારે લોકો જે તમારી પાસે ભીડ હોય છે તો અરાઉન્ડ કેટલું થતું હશે એક દિવસ? અત્યારે ડેઈલીના 300 નંગ તો ફિક્સ વેચાય છે. ટાઈમ 300 નંગ ફિક્સ વેચાય છે. ક્યારેક છે ને 8 વાગે પૂરું થઈ જાય, ક્યારેક 8:30 પૂરું થઈ જાય. અમારો ટાઈમ 5 થી 9 છે. ત્યારે જે વાનગીઓ વેચતા એટલું જ છે કે કાંઈ વધારો થયો? ના, પેલા છે ને અમે ભરેલી બ્રેડ, કટકા ને ભેળ 3 જ આઈટમ વેચતા. અત્યારે ભરેલી બ્રેડ, કટકા, ભેળ, તીખા મોડા ને બાસ્કેટ પૂરી, અત્યારે 5 આઈટમ બનાવી. આખના ઉલાળામાં રાખો જો બનિયો